સંસ્કારી નગરી વડોદરા ભુવા નગરી બનવા તરફ અગ્રેસર થઈ રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। કારેલીબાગ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરી ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે શહેરમાં અવારનવાર રસ્તા ઉપર ભૂવા પડી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। તેવામાં આજરોજ કારેલીબાગ વિસ્તારમાં આવેલ જેપી રોક હોસ્પિટલના મુખ્ય દ્વાર પર જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે, જેની જાણ થતાં વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ દોડી આવી હતી, પણ ભૂવા પર બેરિકેડ મૂકી સંતોષ માણ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ વડોદરા મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને રોડ રસ્તા બનાવતી સમયે મટીરીયલની ગુણવત્તા નીચલી કક્ષાની હોવાના પણ આક્ષેપો કર્યા હતા। આ મોતને સીધું આમંત્રણ આપતો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। વડોદરા વિકાસને ફોન કરીને પૂછો નાખતો હું છું। સ્માર્ટ સિટી ફરી વખત ભુવા નગરી શું કહેશો? વડોદરા શહેર એક સ્માર્ટ સિટીનું નામ આપીને વડોદરા શહેરની જનતાને, અધિકારીઓને, શાસનમાં બેઠેલા સત્તાધીશો ગુમરાહ કરી રહ્યા છે। વડોદરા એક ખડોદરા બની ગયું છે। વડોદરા શહેર ભુવા નગરી, સંસ્કારી નગરી, ભુવા નગરી અનેક ઉપનામ જ્યારે મળ્યા છે, ત્યારે આજે નવું જ કારેલીબાગ વિસ્તાર ચેપી રોગના દવાખાનાની બરાબર ગેટ પાસે ભૂવો પડ્યો છે। ભૂવા પડવાના કારણે પાણી લીકેજ, ડ્રેનેજ લીકેજના કારણે ભૂવા પડે છે, અને જ્યારે ભૂવા પડતા હોય છે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર આ બધાની જે મિલીજુલી ચેન સિસ્ટમ ચાલે છે, ટકાવારી ચાલે છે, ટકાવારીના કારણે વ્યવસ્થિત કામ નથી કરતા, જેના કારણે લીકેજીસ થાય છે। હવે આ લીકેજ થવાના કારણે રોડ પણ ખોદી નાખ્યો છે, રોડની વેલિડિટી પણ અહીંયા પતી ગઈ છે। તો સત્તાધીશો જે નવા આવ્યા છે, મેયર હોય, ચેરમેન, એમને વિનંતી છે કે રોડ પર નીકળો, આખા વડોદરામાં ફરો, ક્યાં ક્યાં આવા સમસ્યા છે, કેમ સમસ્યા છે, કોના કારણે સમસ્યા છે, એની તપાસ કરવામાં આવે, અને આવા જે બી અધિકારીઓ છે નિમ્ન કક્ષાનું કામ કરતા હોય, હલકી ગુણવત્તાનું કામ કરતા હોય એવા અધિકારીઓ સામે તરત એક્શન લે એવી અમારી માંગ છે। બાજુમાં ચીપી રોગ આવેલો છે, જાહેર માર્ગ છે, જે રીતના ચેપી રોગનો દવાખાનાનો મુખ્ય રોડ છે અને પાછો અહીંયા ગેટ છે, જે પણ દર્દીઓ છે અવરજવર વધી હોય છે, રિક્ષાઓ અવરજવર વધી હોય છે, ત્યારે આવા જો મુખ્ય રોડ પર અને દવાખાનાની સામે પડતા હોય તો આમાં ક્યાંક ને ક્યાંક સત્તાધીશો અને અધિકારીઓ વિચારવું જોઈએ કે આવી જગ્યાએ ભૂવા ના પડે છે, આવી જગ્યાએ લીકેજીસ ન થવા જોઈએ। ચોમાસાની સિઝનની પહેલાં જ વડોદરામાં ભુવા જે રીતના વડોદરાનું નામ ખડોદરા, વડોદરા સંસ્કારી નગરી, ભુવા નગરી પડીને વડોદરામાં હજુ ચોમાસું આવ્યું નથી, પહેલાં ભૂવો પડે એ ઘણી ગંભીર સમસ્યા છે। વડોદરા શહેરના જે સત્તાધીશો છે 30 વર્ષમાં વડોદરા શહેરને ભુવા નગરી ના પડે, ભૂવા પડતા જ રહે છે, પરંતુ આનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવતા નથી। નવી નવી મશીનરી લાવે છે, એનો પણ ઉપયોગ કરતા નથી। જે પણ નાકાય કે કાય હોય છે, ભણેલા હોય છે કે નહીં, એમની પાસે લાયસન્સ હોય છે કે નહીં, બધાને કામ આપી દે છે, મળતિયાઓને કામ આવે છે, એના કારણે આ ચોમાસા પહેલાં ભૂવા પડવાની શરૂઆત થઈ જાય છે।